તો 7 વર્ષ બાદ વાવ બેઠક ભાજપે કબજે કરી છે। ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2400થી વધુ મતથી જીત મેળવી છે। આના પર જ સંવાદદાતા ગૌતમ શ્રીમાળી આપણી સાથે જોડાઈ ગયા છે। એમની સાથે ચર્ચા કરીએ। ગૌતમ, જે રીતે આજે આપણે જે જનાદેશ આવતા જોયો, શરૂઆતમાં કોંગ્રેસ આગળ ચાલી રહી હતી, પરંતુ પાછળથી આપણે જે રીતે જોયું કે કોંગ્રેસની લીડ જે હતી એ પલટાતી દેખાઈ અને આખરે જીત ભાજપનો થયો। કઈ રીતની આ સિચ્યુએશન આજે થતા જોઈ છે? જ્યારે મતદાન થયું ત્યારે 2,19,000 જેટલા મતદારોએ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી તેમાં મતદાન કર્યું હતું। કુલ 3 લાખ જેટલા મતદારો હતા ને તે પૈકી 2,19,000 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું। આજે જ્યારે ઠીક 8 વાગે મતગણતરીની શરૂઆત કરવામાં આવી અને ત્યારથી લઈ અને જે એક રાઉન્ડ કુલ 23 રાઉન્ડની અંદર આ મતગણતરી જે છે તે યોજાવાની હતી। 23 રાઉન્ડની અંતર્ગત વાત કરવામાં આવે તો પહેલા રાઉન્ડથી લઈ અને 16મા રાઉન્ડ સુધી કોંગ્રેસ જે છે તે સતત આગળ હતી। એટલે કે 16મા રાઉન્ડ સુધી કોંગ્રેસની લીડની વાત કરવામાં આવે તો 13,000 જેટલી લીડ જે છે તે 16 રાઉન્ડ સુધી કોંગ્રેસે બરકરાર રાખી હતી। પરંતુ જેવા 16 રાઉન્ડ બાદ જે શહેરી વિસ્તાર ગણાય છે ભાભર, તે વિસ્તારની શરૂઆત થતાની સાથે આ તમામ લીડ જે છે તે તૂટી ચૂકી હતી અને ત્યારબાદ કહી શકાય કે એક બાદ એક લીડ જે છે તે ઘટતી ગઈ હતી અને 21મા રાઉન્ડથી ભારતીય જનતા પાર્ટીની લીડ જે છે તે જોવા મળી હતી અને છેલ્લા રાઉન્ડની અંદર ભારતીય જનતા પાર્ટીએ 2200થી વધારે મતોથી સમગ્ર મામલે જીત જે છે તે મેળવી હતી। મહત્વનું એ છે કે 7 વર્ષથી વાવ જે વિધાનસભા બેઠક જે છે તે ભારતીય જનતા પાર્ટીએ ગુમાવી હતી। 2022માં ભારતીય જનતા પાર્ટી પાસે આ બેઠક હતી। 2017ની જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે તેમાં જ્ઞાનીબેન જે છે તે વિધાનસભાની અંદર જીત થયા હતા અને ત્યારબાદ 2022માં પણ જ્ઞાનીબેન વિધાનસભા બેઠકની અંદર જીત મેળવી હતી, પરંતુ તેઓ સાંસદ બનવાના કારણે આ બેઠક જે છે તે ખાલી પડી હતી અને ત્યારબાદ આ પેટા ચૂંટણી જે છે તે યોજાઈ હતી। આમ 7 વર્ષનો ભારતીય જનતા પાર્ટીનો સંઘર્ષ હતો। 2022માં ભારતીય જનતા પાર્ટીએ સ્વરૂપજી ઠાકોરને જ જ્ઞાનીબેન સામે ઉતાર્યા હતા, પરંતુ તેમાં જે સ્વરૂપજી ઠાકોરની કારમી હાર જે છે તે થઈ હતી। અંદાજિત 15,000થી પણ વધારે મતોથી સ્વરૂપજી ઠાકોર જે છે તે હાર્યા હતા। પરંતુ આજે ફરી એકવાર આ જે પેટા ચૂંટણી યોજાઈ છે ને તેમાં સ્વરૂપજી ઠાકોરે આ બેઠકની અંદર બદલો લીધો છે। એટલે કે બેઠકની અંદર તેઓ 2300 જેટલા વોટથી જીતી અને ફરી આ જે બેઠક જે છે તે ભારતીય જનતા પાર્ટીને ફાળે આપી છે। આ પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળતી। અનેક અટકળો હતી જ્યારથી જે શરૂઆત હતી। કુલ 10 જેટલા ઉમેદવારો મેદાને હતા, પરંતુ તેમાંથી ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ, એટલે ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ જે છે તે ચૂંટણી જે છે તે લડતા હતા। આ તમામ ત્રણેય વચ્ચે ત્રિપાખીયો જંગ જે છે તે જોવા મળ્યો હતો, પરંતુ માવજી પટેલ ગેમ બગાડશે તે પ્રકારની વાત હતી, કારણ કે કોંગ્રેસની ગેમ છે તે બગાડશે। જોકે માવજી પટેલ પણ ખાસા એવા મત જે છે તે મેળવ્યા હતા અને ત્યારબાદ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ આ વિજય જે છે તે મેળવ્યો, એટલે ખૂબ પાળતરી સરસાઈથી ભારતીય જનતા પાર્ટીને વિજય મેળવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ 7 વર્ષનો જે સંઘર્ષ હતો, 7 વર્ષનો જે સંઘર્ષ રહ્યો હતો આ બેઠક માટે થઈને તે ફરી પરત મેળવ્યો છે અને વાવની બેઠક જે છે તે ફરી પોતાના નામે કરી છે। જી ગૌતમ, આ સમગ્ર વિગતો આપવા બદલ અને સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર।